વેલકમ પાર્ટી થશે। ભાજપની અંદર અર્જુન ખાટરિયા સહિતના અલગ અલગ આગેવાનો જે છે તે જોડાશે। મારી પાછળ આપ જોવો છો તે પ્રકારે બેક સ્ટેજ જે છે ત્યાં થોડા જ સમયની અંદર ભારતીય જનતા પાર્ટીની આ વેલકમ પાર્ટી જે છે તે યોજાવાની છે અને પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે અર્જુન ખાટરિયા સહિતના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પંચમહાલ અને ખાસ કરી સૌરાષ્ટ્રના રાજકોટ, જેતપુર સહિતના જે વિસ્તારો છે ત્યાંથી કાર્યકર્તાઓ મોટી સંખ્યાની અંદર ભાજપની અંદર જોડાવા જઈ રહ્યા છે। મહત્વની વાત એ છે કે લોકસભા ઇલેક્શન પહેલા આ જે જોડાણ જે છે તે થઈ રહ્યું છે અને ખાસ કરી થોડા સમયની અંદર અન્ય કાર્યકર્તાઓ પણ અહીં પહોંચ્યા છે, તેમની સાથે વાત કરીશું। અચ્છા, ક્યાંથી આપ આવો છો અને પહેલા ક્યાં પાર્ટીમાં હતા, હવે ક્યાં જો? હું તો ભારતીય ભાજપમાં જ કાર્યકર છું અને રાજકોટ જિલ્લાના પ્રભારી તરીકે કામ કરું છું। અર્જુનભાઈ આપણી સાથે જોડાયા છે। અર્જુનભાઈ, ભાજપની અંદર આજે કેસરીઓ ખેસ ધારણ કરશો, કઈ રીતે આપનું રાજકારણ અને આપની હવે પછીની રાજકીય જર્ની જે છે તે જોઈ રહ્યા છો? કોંગ્રેસમાંથી કેમ મન દુઃખ થયું અને ખાસ કરી કોંગ્રેસે કેમ એવા પગલાં લેવા પડ્યા કે આપને સસ્પેન્ડ કર્યા અને હવે ભાજપની અંદર આપ જોડા? કોંગ્રેસ પાર્ટીના ઘણા બધા વિચારો એવા હતા કે જે વિચારોથી અમે સહમત નહોતા। સૌથી મોટો મુદ્દો સારા ભારત વર્ષમાં જે રીતે આપણા સૌના આરાધ્ય ઈષ્ટ અને સમગ્ર ભારતીયવાસી એ જે રીતે રામચંદ્રજી ભગવાનની એમની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ રહી છે અને આપણા સૌ માટે હર્ષો ઉલ્લાસની બાબત છે, એમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે ઊણી ઉતરી છે। આ મુદ્દાને લઈને અમને અમારા મતાંતરો અને વિચારો છે જુદા હતા। સાથે સાથે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે વિકાસના રથના પૈડાઓ ચલાવી રહ્યા હોય અને એક બહુ મોટો વિકાસનો હોમ ચાલુ રહ્યો, યજ્ઞ ચાલુ હોય, એ યજ્ઞમાં અમે ક્યાંક ને ક્યાંક આહુતિના ભાગરૂપે છે એ વિકાસના લોકકલ્યાણના કામો કરવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છીએ। રામ મંદિરનો મુદ્દો તો બાદમાં આવ્યો, પણ કોંગ્રેસનો એ પ્રકારનો આક્ષેપ છે કે તમે એન્ટી પાર્ટી એક્ટિવિટી કરી રહ્યા હતા અને તેના કારણે તમને સસ્પેન્ડ કરવા પડ્યા અને ત્યારબાદ તમે ભાજપમાં જોડાવાના જ હતા, પણ આપનો પ્લાન જે છે તે કોંગ્રેસને ખ્યાલ આવી ગયો અને જેના કારણે તમને સસ્પેન્ડ કર્યા અને હવે તમે ભાજપમાં જોડાશો। પક્ષ વિરોધી પ્રવૃત્તિમાં મેં મારી જાહેર જીવનમાં ક્યારે પણ એવી બાબતમાં હું પડ્યો નથી। રામચંદ્રજી ભગવાનનું અયોધ્યામાં મંદિરમાં નિર્માણ થઈ રહ્યું છે અને એમાં હું સહમત હોય તો એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એને જો પક્ષ વિરોધી પ્રવૃત્તિ ગણતી હોય તો એ બહુ દુઃખદ બાબત છે। અલ્પેશભાઈ, શું હવે પછીની મહત્વાકાંક્ષા? કારણ કે રાજકારણની અંદર કોઈ મહત્વાકાંક્ષા ના હોય તે ના જ હોય, પણ ખુલીને બોલતા નથી હોતા। અલ્પેશભાઈ, ક્યાં કમિટમેન્ટ સાથે ભાજપની અંદર જોડાયા છે, શું કહી રહ્યા છો? મારી રાજકીય મહત્વાકાંક્ષા કોઈ નથી। હું હાલ જે જિલ્લા પંચાયતના સભ્ય તરીકે છું જ, મારા જીવનના 20 વર્ષ લોકોમાંથી ચૂંટાઈને આવ્યો છું। મારી જિલ્લા પંચાયતની આ ચોથી ટર્મ છે। સહકારી ક્ષેત્રમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન સહિત જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન, બાંધકામ સમિતિનો ચેરમેન, વિપક્ષના નેતા પદે તમામ જગ્યા ઉપર હું રહેલો છું। એટલે કોઈ એવી જીજીવિષા નથી, પરંતુ એક ભારતીય જનતા પાર્ટીને વિકાસના રથમાં અમે ક્યાંક ને ક્યાંક મદદરૂપ થવા માટે છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈએ છીએ। આપની સાથે કોણ કોણ આજે જોડાય? ખૂબ મોટા કાર્યકર્તાઓ, આગેવાનો, જિલ્લા પંચાયતના 4 સભ્યો, અમારા માર્કેટિંગ યાર્ડના કોટલા સાંગણ યાર્ડના ચેરમેન જાડેજા સાહેબ સહિત સહકારી ક્ષેત્ર, સામાજિક ક્ષેત્ર, તાલુકા પંચાયતના સભ્યો તમામ છે, સંગઠનના હોદ્દેદારો એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છીએ। અલ્પેશભાઈ, મિશન લોટસ જે પ્રકારે અલગ અલગ નેતાઓને જોડી રહ્યા છો, રાજકોટમાંથી હજી પણ આ પ્રવાહ આગળ ચાલુ રહે એવું લાગે છે? અત્યારે પૂરેપૂરો ભારત દેશ જ્યારે એક નવી દિવાળી ઉજવવા જઈ રહ્યો છે, તમારો રાજકોટ જિલ્લો કેમ પાછળ રહીએ? તો રાજકોટ જિલ્લાની અંદર પ્રભુ રામની કૃપાથી કે રામચંદ્ર ભગવાનજી અયોધ્યામાં બેસે છે, એ હર્ષ અને ઉલ્લાસથી રાજકોટ જિલ્લામાં તમામ ભારતીય જનતા પાર્ટીના વિચારધારાથી જોડાય અને કોંગ્રેસ અને આમ આદમીના લોકો અત્યારે તમે જો એક મહાપૂર આવ્યું હોય એવું લાગે છે। ઓછામાં ઓછા 1000 થી 1500 લોકો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાય છે, એનો અમને ખૂબ જ આનંદ છે। સવાલ એ થાય કે 156 બેઠકો, 26માંથી 26 લોકસભા, છતાં પણ આ અપક્ષના લોકોને જોડવાની જરૂર કેમ ઊભી થઈ રહી? ભારતીય જનતા પાર્ટી છે ને એ વિશાળ પરિવાર છે, તો પરિવારની અંદર કોઈ જોડાવા આવતા હોય તો અમે એમ થોડા કે અમે રાજકારણ કરી છીએ તમારે નથી આવવાનું। આ પરિવાર અત્યારે મોટો વટવૃક્ષ બને
અને આદરણીય નરેન્દ્રભાઈની વિચારધારાથી જેટલા લોકો અંજાઈને અને આવે છે તો એનું ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લા પ્રમુખ વતી હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. અને આ ઘોડાપુરજી અત્યારે તમે જોવો છો ને આ ચૂંટણી સુધી હજી ચાલુ જ રહેવાનું છે. આ તો હજી સેમ્પલ છે. આ સેમ્પલ છે અને આ પ્રકારનો ભરતી મેળો, આ પ્રકારનું વેલકમ પાર્ટી જે છે તે પ્રદેશ કાર્યાલય કમલમની અંદર આગામી દિવસોની અંદર ઘણી વખત જોવા મળશે. આપ જોઈ રહ્યા છો તે પ્રકારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જે છે તે પહોંચ્યા છે અને ખાસ કરી અન્ય પક્ષમાં ભાજપ અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અન્ય પક્ષના નેતાઓ પણ આજે ભાજપની અંદર જોડાશે, કેસરીયો ખેસ ધારણ કરશે અને થોડા સમયની અંદર અહીં તેમને આવકારવા માટેની વિધિવત રીતે શરૂઆત થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જે અપડેટ મળી છે તે પ્રકારે આ જે પ્રવેશોત્સવ છે, વેલકમ પાર્ટી જે છે તેની અંદર જોડાઈ રહ્યા છે. મુખ્યમંત્રી પણ પહોંચશે અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ આ પ્રવેશોત્સવની અંદર તેઓ હાજર રહેવાના છે.